નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલને જોઈ રહ્યા છો. ખૂબ સ્વાગત છે સર આપનું. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અનેક ચૂંટણીઓ તમે જોઈ છે. એટલે આટલી બધી જોયેલી ચૂંટણીમાં અને આ ચૂંટણીમાં તમને કોઈ ફરક લાગી રહ્યો છે જે રીતે ફોર્મ ખેંચાઈ રહ્યા છે એ જોતા? ફોર્મ ખેંચાઈ નથી રહ્યા, ખેંચાવવામાં આવી રહ્યા છે. અને આ લોકશાહીની હત્યા છે. દર વખતે લોકશાહીને મળતી આપણે જોઈએ છીએ, આ વખતે વધુ જોઈએ. આવું ન હોઈ શકે, આ ન હોઈ શકે. કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહે કે બિનહરીફ જીત્યા બહુ સારી વસ્તુ, કોઈ સારી વસ્તુ નથી. કોઈ સર્વાનુમતે બિનહરીફ નથી થતું. બિનહરીફ બનાવવામાં આવે, ભાજપ બનાવતું હોય, કોંગ્રેસ બનાવતું હોય, આપ જે પણ બનાવતું હોય. અને એ બિનહરીફ બેઠક નથી બનાવતા, મતદાતાને બનાવવાનો પ્રયાસ છે. એટલે મેં જોયેલી અત્યાર સુધીની સૌથી વર્સ્ટ અને ખરાબ ચૂંટણી હશે તો આ હશે. કોઈ મુદ્દા નહીં, કોઈ વાત નહીં, બિનહરીફ બનાવવાની હરીફાઈ હોય, આવું ના હોઈ શકે. અને દુર્ભાગ્યપૂર્ણ રીતે હજી એટલે કેમ કે આ ક્ષેત્રમાંથી નિવૃત્ત નથી થયા અને આવું કવરેજ કરવું પણ આનાથી દુર્ભાગ્ય કોઈ ના હોઈ શકે. અને કોઈ બોલે નહીં, કોઈ કશું કરે નહીં, આવું ન હોય આવું. અને ચૂંટણી પંચ કે ચૂંટણી કમિશનર બધી વાર્તાઓ કરીને તમાશો બનીને રહે, આખું ગામ જાણે કે આખા સેટિંગ ચાલે છે. અને આપણે નાનું અમથું કંઈક આડું ક્લિપ બનાવીએ તો નોટિસ આવી જાય. બરાબર, આવું ના હોય. સર, એટલે આમાં કેમ કે પહેલાનો સમય જે જોયો, ઘણા બધા લોકો એવા ઉદાહરણ આપે છે અને જ્યારે આવું કશું પણ પૂછીએ ત્યારે આખી ટોળકી હોય છે જેવું કહેતી હોય છે કે તમે કોંગ્રેસના સમયને નથી જોયો અને કોંગ્રેસના સમયમાં તો હોર્સ ટ્રેડિંગ થતું હતું, આયારામ ગયારામ હતા હરિયાણામાં, અને આમાં બહુ જ બધા ઉદાહરણો મળે. પણ મેં હંમેશા જોયું કે એટલીસ્ટ આ પહેલા સુધી એવો પ્રયત્ન થતો કે સંસ્થાઓ એવો ટ્રાય કરે કે ન્યુટ્રલ છે એવું દેખાડો તો કરે એટલીસ્ટ. હવે કોઈને દેખાડો કરવાની પણ જાણે કશી જ પડી નથી. અને જે થઈ રહ્યું છે, જે ઓડિયો આવ્યા, જે થલતેજમાં પેલા ઠાકોરબેન બોલ્યા કે એના સિવાય જે થઈ રહ્યું છે, 30 લાખમાં કોર્પોરેટર ખરીદાય અને છતાંય એ સંસ્થાઓ કશું જ ન બોલે, તો એનો મતલબ એ થયો કે હવે એ આપણે જે અપેક્ષા રાખીએ છીએ અથવા તમે જે ગુસ્સો અથવા આક્રોશ અથવા તમારી જે પીડા વ્યક્ત કરી કે આ ક્ષેત્રમાં રિટાયર થતા પહેલા તમારે આ જોવું પડે છે, કદાચ આનો કોઈ મતલબ નથી. જો પહેલું તમને કહો, કોઈ સંસ્થા જેવું રહ્યું નથી, કોઈ પક્ષની કોઈ સિસ્ટમ રહી નથી. તમે જે જૂના જમાનાની વાત કરો છો, જૂના જમાનામાં બીજેપી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ, એ રિયલ નેતા હતા, સ્વપ્રકાશિત નેતા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર અને ગામનો સરપંચ હોય, ગામનો બાપ ગણાતો, મુખી ગણાતો, ધારાસભ્ય પગ મૂકો, સાંસદે પગ મૂકો, 4 વાર પૂછીને આવતો. અત્યારે બધા ફોલ્ડર બની ગયા છે. ધારાસભ્ય બીજાનો ફોલ્ડર, બીજો ત્રીજાનો ફોલ્ડર, આ ફોલ્ડર બની ગયા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનના ડેલિગેટ, બધી વાર્તા છે. કોર્પોરેટર, સેવક, બેવક. પહેલા હું ફરીથી કહું છું, બીજેપી હતું કે કોંગ્રેસ, રિયલ નેતા હતા, રિયલ નેતા, નેતૃત્વ હતું એમનું. કોઈની હિંમત એમ નતું તું ફોર્મ પાછું ખેંચ. આ સિસ્ટમ જ નહોતી. હોર્સ ટ્રેડિંગ જે થતું હોય, પણ ફોર્મ પાછું ખેંચવા માટેની રાજનીતિ ગોઠવણથી જીતવાના નહોતું હોતું. એ સ્વબળે લોકપ્રિયતાના આધારે, મુદ્દાના આધારે જીતતા હતા. એ કોંગ્રેસ વાળા જીતતા હોય તો પણ, ભાજપ વાળા જીતતા હોય તો પણ. અને એટલા માટે કે નેતા હતા. અત્યારનો એક પણ કોર્પોરેટર એક પણ શબ્દ વાપરું છું છે નેતૃત્વ છે, એક ભાજપ કે કોંગ્રેસને ઉભા રહેતા હોય, કેસ ઉતારીને અપક્ષમાં ઉભા રાખી 100 મત લાવીને બતાવો. અપક્ષ વાળો 1000 લઈ આવશે અત્યારનો. પણ અપક્ષ વાળા, આપ વાળા પણ આવી ગયા, કોંગ્રેસ વાળા, બીજેપી વાળા જાતે એકલા ઉભા રહીને 100 મત લઈ આવો અને એમની ઘરવાળી, એમની પત્ની ના આપે, એમની પત્ની ના આપે. બરાબર, કારણ કે બધી વાર્તાઓ છે. હું સાચે કહું છું, આ સ્થિતિ ક્યારેય હોતી નહીં. એક કોંગ્રેસ આયારામ ગયારામ, બીજા રાજ્યમાં શું થતું હરિયાણા આપણે કોઈ લેવા દેવાનું. તો ગુજરાતની વાત કરું, ગુજરાતનો નાનામાં નાનો તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ અને સહકારી મંડળીનો નેતા હતો ને, એના જો ધારાસભ્ય આવો ને તો ટાઈમ લઈને આવતો. બધું ગયું. એટલે જૂના જમાનાની વાર્તા, કોંગ્રેસ શું કરતું હતું, ભાજપ શું કરતું હતું ને, કોંગ્રેસના નેતાઓ હતા, ભાજપના નેતાઓ હતા, સિદ્ધાંત વાળા નેતા હતા, સીધી લાઈનના નેતા હતા, કોઈના પ્રકાશથી પ્રજ્વલિત થતા નેતા નહોતા. આ બધી અમરવેલો છે. એટલે જ આ સ્થિતિ. લીલા દેખાય તમને, પીળા પીળા, કાળા બધા. ના, વાત સાચી. 2015 નું રિઝલ્ટ જોયું આપણે સ્થાનિક સ્વરાજ્યનું, એકદમ નજીકના ખાલી 2 ઇલેક્શનની વાત કરું તો
તો કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું મોટે ભાગની જગ્યાએ. આંદોલનની ભલે અસર હતી પણ છતાંય લોકોએ વોટ કર્યો ખુલીને અને કોંગ્રેસને રિઝલ્ટ મળ્યા. એના પછી એ લોકો ન સાચવી શક્યા, ન જાળવ્યા, તો 2021માં ભાજપે ક્લીન સ્વીપ કર્યું અને એમણે ન ધાર્યું ત્યાં સુધીનું આ જોયું. અત્યારે 2026માં એક્ઝેક્ટલી પ્રેશર શું છે એમને, અને આટલી હદ સુધી જે રીતે પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે આમાં, શું પોલીસ ક્યારે આટલી એક્ટિવલી ઇન્વોલ્વ હતી? કેમ કે જે આરોપ લાગે છે કે ભાજપના કાર્યકરો કરતા પોલીસ વધારે ઇન્વોલ્વ થઈને આખી ચૂંટણીને હાઈજેક કરવાનો ટ્રાય કરી રહી છે. આની પહેલા શું કોઈ ઇલેક્શન્સમાં આ રીતે ઉપયોગ થયો હતો? જો ઉપયોગ તો થતો હતો બેન, હમ પ્રમાણ વધઘટ હશે, ઉપયોગ થતો રહેલો છે, એમાં જરાય ખોટું નથી. પણ તમે જે 15ની વાત કરી, 15 થોડી ઘણી અસર નહીં, પૂરી આંદોલનની અસર હતી અને એનું રિઝલ્ટ હતું. યસ. એના પછી બીજેપીએ ક્લીન સ્વીપ કરી, સ્થિતિ 17 પછી જે બદલાઈ, આપણે 19 પણ જાણીએ છીએ. 19માં બીજેપીને 26માંથી 26 મળી, 14નું પુનરાવર્તન થયું, એટલે એ રિઝલ્ટ હતું. એ વખતે પણ અને ભૂતકાળમાં પણ પોલીસ પ્રશાસનનો વધઘટ પ્રમાણમાં ઉપયોગ થતો હતો. આ વખતે કદાચ ફોર્મ પાછા ખેંચવાનો જે રીતે કોંગ્રેસ આરોપ લગાવે, પણ હું તમને બીજું કહું ને, આજના તમે વિડીયો જુઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ બિંદાસ કાર્યાલયો ઉપર ગયા, દાદાગીરી કરી. દાદાગીરી પોલીસ ઈચ્છે તો એ કોર્ડન કરી લે છે, તો કોઈની તાકાત છે એ કેમ્પસમાં આવી શકે? સેવા સદન એક વિઝ્યુઅલ તમારી જોડે પણ આવ્યા હશે ને. પોલીસે ફોર્મ ખેંચવા વાળા વ્યક્તિને તો જવા દીધો, પણ એને રોકવા વાળા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ તો જવા દીધા. એટલે એ બી તો વિચારવું જોઈએ ખરેખર પોલીસની ભૂમિકા શું હતી. લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપે છે. એટલે નહીં હોય, પણ મેં તો જોયું, અમારું પોતાનું ઓબ્ઝર્વેશન છે. પોલીસે કોંગ્રેસને જેને જે સમજવું એ સમજે, પણ કોંગ્રેસ વાળા કાર્યકર્તાઓ દમ સાથે એટલે ઉપયોગ તો પહેલાય થતો હતો, કેમ કે માતર વાળા પેલા જે એમએલએ છે હમણાં કોંગ્રેસમાં ગયા, આઈ થિંક પેલા રાજ્યસભા વખતે જે બીમાર થઈ ગયા હતા, તો જે ડોક્ટરના વેશમાં અહીંયા કેડી હોસ્પિટલ લઈને આવ્યા એ પોલીસ વાળા જ હતા. એ વખતે એમને ઉઠાવીને લાવ્યા, એટલે પોલીસનો ઉપયોગ તો વાત સાચી છે, પહેલેથી થતો આવ્યો છે. પણ જો કે તો પ્રોટેક્શન જોતું એટલે મેં આપ્યું. એક ઉમેદવારને પ્રોટેક્શન જોતું, એ વિષય અલગ છે. ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવું જોતું તો આપ્યું, તો કોઈ પણ કે નહીં. પણ આમાં તમારું પોલિટિકલ ઓબ્ઝર્વેશન શું કે છે કે આ વખતે આવું, કેમ કે ભાજપને કે એવો ખતરો નથી આ ઇલેક્શન્સમાં. ગ્રાઉન્ડ પર જેટલા લોકો જઈ રહ્યા છે બધા કહી રહ્યા છે કે ભાઈ સમસ્યા તો નળ ગટર રસ્તાની પહેલાય હતી, આજે છે. આ પેલું પ્રેશર છે કે સી આર પાટીલ વાળું રિઝલ્ટ છે એ રિપીટ નહીં થાય. આપણી રાજકીય સમજ ઓછી પડે થોડીક, બહુ જાજી સમજ નથી, પણ એ હોડ લાવવી, એ હોડ કરવી, 300 બેઠક પેલા લઈ આવે, 400 લઈ આવે, 400 આ લાવે, 500 લાવો, આ યોગ્ય નથી. અને બીજેપીને તો વિશ્વાસ હોવો જોઈએ કામ ઉપર. દાદાની સરકાર ટનાટન સરકાર છે, બરાબર, સંવેદનશીલ સરકાર, મક્કમ સરકાર, બધું છે, તો વિશ્વાસ હોવો જોઈએ. લોકો આપણને ખોબી મત આપે જ છે, ખોબી મત આપે, પણ એટલે જ આપણી સમજ બહારનું છે. સુરતમાં જે લોકસભામાં થયું એના પછી અમારું ખાલી છેલ્લું થોડું એકદમ ટૂંકમાં સમજવાનો પ્રયત્ન છે કે સુરતની બેઠક લોકસભાની એવી હતી નહીં કે હારી જવાના હતા, પણ છતાંય કોંગ્રેસના ઉમેદવારે પછી આવીને એમ જાણે બહુ મોટો તીર માર્યું હોય એમ આવીને પાછું એવું કહ્યું કે મેં બદલો લઈ લીધો. એટલે બદલો કોંગ્રેસ જોડે લેવાનો હતો કે સુરતના લોકો જોડે એ ન કહી શક્યા નિલેશ કુંભાણી. એના પછી અત્યારે જે લોકો ઉમેદવારો ફોર્મ ખેંચી રહ્યા છે, 30-30 લાખમાં લિટરલી વેચાઈ રહ્યા છે, બધાને ખબર પડી રહી છે. બાકી તો ફોર્મ શું કામ ભરતા જો વિકાસથી એટલા જ બધા ખુશ છે અને ઇમ્પ્રેસ છે તો. એટલે બધાએ પોતાનો ભાવ કર્યો અને જનતાનો ભાવ થઈ ગયો, આમાં લોકશાહીનો ભાવ થઈ ગયો. ચૂંટણી જો જીતવાની છે તો ચૂંટણી લડવી જ નથી એવી ઘેલછા કે એવો ક્રેઝ કેમ પેદા થઈ રહ્યો છે અત્યારે? માત્ર ને માત્ર એના માટે જવાબદાર હતો ચૂંટણી પંચ. એ વખતે દેવાંશીબેન હું હાજર હતો, મેં રિપોર્ટિંગ કરેલું છે. કલેક્ટરની ઓફિસમાં પ્રશાસનની નફટાઈનું ઉદાહરણ કહું. પેલો જે ડંફાસવાળો વાળો ઉમેદવાર, એના ટેકેદાર કે જેના સગા જ હતા, કલેક્ટરે મુખ્ય ચૂંટણી અધિકારી એ બેઝ ઉપર કેન્સલ કર્યું ફોર્મ કે ભાઈ એના ટેકેદારે એમ કહ્યું કે આ સિગ્નેચર મારી નથી, એફિડેવિટ ઉપર મારી સિગ્નેચર નથી,
તો ડીએમ હતા, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ, એમની આગળ પેલા ડફોડ શબ્દ વાપરું, એ નોટિસ આપ્યો હતો આપણે, એને ખોટી સહીઓ વાળું ફોર્મ સબમિટ કરાયું હતું. તો કેમ ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબે પેલા નોટિસ ના આપી? કેમ એના વિરુદ્ધ ગુનો દાખલ ના કર્યો? કરવો જોઈએ ને. એ હું એટલે જ કહું ચૂંટણી પંચ, ચૂંટણી પંચે બી ડીએમ વિરુદ્ધ કશું ના કર્યું. ભાઈ જવાબ તો આપો. એનથી આગળ કોંગ્રેસે બી કશું ના કર્યું. નિર્મલે કોંગ્રેસ હારીએ, કોંગ્રેસે બી તો આપવું જોઈએ. ચલો પેલો ફૂટલો હતો, કોંગ્રેસના નેતાઓ ફૂટલા હતા. મૂળ પાયો ત્યાંથી નખાયો. કોંગ્રેસે કોઈ કાર્યવાહી પેલા ઉમેદવાર વિરુદ્ધ તો ના કરી શકે, પણ લીગલી તો કરી શકે ને. ચૂંટણી રોકી ના શકે, પણ એ તો એ અધિકારી ઉપર તો કહી શકે ને કે આ અધિકારીએ પેલા વ્યક્તિએ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આગળ. કલેક્ટર આપણે કહીએ છીએ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે, એની આગળ પેલો વોટ્સએપ આપણું દસ્તાવેજ એ સ્ટેપ ઉપર ખોટી સિગ્નેચર કરી, એ બેઝ ઉપર એનું ઉમેદવારી પત્ર કેન્સલ થયું. તો કેમ ના કર્યું? દુર્ભાગ્ય જોજો, કોઈ પીઆઈએલ કરવાળાને પણ ના સૂચ્યું, કોઈ કોંગ્રેસ વાળાને પણ ના સૂચ્યું, અને બીજ રોપાઈ ગયું. અને આ દરેક ચૂંટણીમાં જોવા મળે. તો જો કઈ બેઠક ઉપર દેશના ઇતિહાસની અંદર પહેલી ગેર કોંગ્રેસી સરકાર જ્યાંથી આવી એ બેઠક, મોરારજી દેસાઈ વલસાડથી સુરતથી જીત્યા હતા, એ બેઠક ઉપર આવો ખેલ થાય, સૌથી સુરક્ષિત બેઠક ઉપર. એક્ઝેક્ટલી. અને કોંગ્રેસ બી તમાશદીન બનતું રહે, કોંગ્રેસના લોકો તમાશદીન બનતા રહે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તમાશદીન બનતા રહે. ખાલી આપણે મીડિયા વાળા જ માઇકો લઈને ફરવાનું, બોલ કરવાનું. હા, એટલે ઠેકો આપણે દઈ રાખ્યો છે લોકતંત્ર બચાવવાનો. કમસે કમ એવું લાગે કે ઇલેક્શન આવે ને એ વખત રિપોર્ટિંગ કરવું ને એના કરતા પવિત્ર ભાવે ક્યાંક તપ કરવા જતું રહેવું સારું. વાત સાચી. કેમ કે મને છેલ્લા ઇલેક્શન રાજ્યસભાના અહેમદ પટેલના ઇલેક્શન યાદ છે. એ વખતે બહુ જ બધા વોટ ખેંચાયા અને છતાંય શક્તિસિંહ ગોહિલ એક વોટ માટે છેક સુધી ઝઘડ્યા, કોંગ્રેસ લડી અને અહેમદ પટેલ જીત્યા એ ઇલેક્શન. અને આજે તમે જુઓ તો એ કોંગ્રેસ ખબર નહીં એને લડવું જ નથી. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ જે સંયુક્ત રીતે કરી રહ્યા છે તો આપણે જોઈ જ રહ્યા છીએ, પણ જેને લડવાનું છે એ નથી લડતા, એ જોઈ રહ્યા છીએ. નહીં જુઓ, હું તમને કહું, મેં પહેલી વાર કોંગ્રેસનો કાર્યકર્તા એગ્રેસિવ જોયો. આજના દ્રશ્યો વડોદરામાં જેન્યુઇન પબ્લિકના મુદ્દે સેટિંગ કરી ફિક્સિંગ કરીને ડબ્બામાં બેસી જાય પોલીસના. તમને ખબર, મને ખબર કોંગ્રેસના નેતાઓ, બરાબર. વડોદરા, સુરત, ડભોઈ જુઓ તમે, એક જગ્યાએ એ કાર્યકર્તા જાણે છે કે આ મારો જ ઉમેદવાર ફૂટલો છે, ફોર્મ પાછું ખેંચવા આવેલો છે, અને પોલીસ છોતરા કાઢ નાખશે, છતાંય રેજિસ્ટ કરે છે. રેજિસ્ટ કરે એ ઇન્સાને હું જરાય જસ્ટિફાય નથી કરતો, પણ કહેવાતા કોંગ્રેસના સો કોલ્ડ નેતાએ અથવા નેતાઓએ કોંગ્રેસના કાર્યકર્તામાંથી શીખવું જોઈએ ફાઇટિંગ સ્પિરિટ શું હોય છે. એનામાં સ્પિરિટ પહેલી વાર મેં સ્પાર્ક જોયો, ખરેખર મેં પહેલી વાર કરણ જોયો. નેતાઓમાં શું જોયું તમે જાણીએ છીએ. કમસે કમ એ બધાએ જે રાજીવ ગાંધી ભવનમાં બેસવા ફરતી ચેર લઈને બેસતા છે, બધાએ જોવું જોઈએ કે મારો કાર્યકર્તા એનું લોહી ઉકળી રહ્યું છે આ જોઈને. એને શર્ટ ફાડ્યા, એને કદાચ કાનૂન હાથમાં લીધો, ખોટું તો ખોટું કર્યું જ છે, પણ એને પ્રયાસ કર્યો, ઘૂસીને ત્યાં પ્રયાસ કર્યો. એને એ બી ખબર છે કે મારા પક્ષમાંથી એક હાથ પકડશે, એની ખબર નહીં, આ કોર્ટમાં કચેરી જવું પડશે, પોલીસ બેહાડશે તો જામીન આપવા નહીં આવે. એટલે તમે જે કહ્યું કોંગ્રેસના કાર્યકર્તા મેં પહેલી વાર કરંટ જોયો, અને આ કરંટ 80ના દશકની અંદર દેવાંશીબેન, અમે તો નાના હતા, થોડુંક સમજતા હતા. મહેસાણામાં AK પટેલ જીતેલા એ વખતે બીજેપીના કાર્યકર્તામાં જોતા કરંટ, એ કરંટ મેં પહેલી વાર અહીંયા જોયો. હા, એટલે એવું હોઈ શકે કે આપણને દૂરથી એવું લાગે છે કે ભાજપને ક્યાં કોઈ ચિંતા હતી, એટલે આમે કે જીતવાની કે હારવાની એવી તો બહુ વિશેષ ચિંતા નહોતી, પણ એ કરંટ એમને દેખાયો હોય કદાચ, અને એટલે જે હદ સુધી થઈ રહ્યું છે. બાકી કોઈ કારણ દેખીતું નથી લાગતું કે જે ચૂંટણી તમે સરળ રીતે જીતવાના છો ત્યાં ઇલેક્શન જ ન થવા દેવા, એ કયા પ્રકારની. અને બીજું કે ઇલેક્શન કમિશનનું આ રીતે તમાશબીન થવું. અને મને એવું લાગે, એકચ્યુઅલી મારી પાસે આજે ક્લોઝિંગમાં કંઈ જ નથી કહેવા માટે, કેમ કે શું એવું કહેવાનું કે અપેક્ષા રાખીએ કે આવું થાય. બધી જ અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. કઈ ક્લોઝિંગ તો કરવું જ જોઈએ, તમારે અથવા મારે. ના, તમે કરો, તમારા મનમાં કંઈક છે મને લાગ્યું. પછી પાકું હું લાંબા સમય પછી ગઈ વખતે લોકસભા વખતે મતદાન કરવા ગયેલો, પણ અમારા જેવા નાગરિકની લોકશાહીમાં ભરોસો રહે અને મતદાન કરવા માટે પ્રેરાઈએ એવું વાતાવરણ બનાવવું હશે તો ચૂંટણી પંચે પ્રાશ્ચિત કરવું પડશે.
સુધારો તો કરવો જ પડશે, પ્રાશ્ચિત કરવું પડશે. એવું ન થાય કે અમારા જેવા પ્રમાણિક પવિત્ર મતદાતા કે જે ફરજ સમજે એ એક્ઝેક્ટલી. દૂર ભાગે. બસ આનું ક્લોઝિંગ. વાત સાચી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.